બાળ હનુમાનજીની બાળ લીલાઓ પુષ્પ 8। અગ્નિદેવે આગળ આવી અંતરની આશીષ આપી, બેટા, તારા પર મારો અગ્ન્યાસ્ત્ર પણ શીતળ જળધારા જેવું જ કામ કરશે। મારી જ્વાળા તને બાળી નહીં શકે, મારી ગરમી તને હૂંફ આપશે। ભવિષ્યમાં લંકા દહન વખતે મારા આ આશીર્વાદ સોના જેવા નીવડશે। બધા દેવોએ વરદાન આપી દીધા એટલે સૌથી છેલ્લે પવનદેવ પોતે પોતાના પ્રાણ પ્યારા પુત્ર પાસે આવ્યા। હનુમાનજીને હૈયા સરખા ચાંપતા એમને માથું સૂંઘીને બોલ્યા, બેટા, જન્મથી જ તને મારા જેવો તીવ્ર વેગ મળ્યો છે। તારી ગતિ હંમેશા બિનહરીફ રહેશે। મારું વાયવ્યાસ્ત્ર તને જોતા જ શાંત બની જશે। ભૂત પ્રેતાદિ શરીરી વાયુ તારું નામ સાંભળતા જ ઊભી પૂંછડીએ ભાગી જશે। વરદાનોની વર્ષામાં હનુમાનજી તો બરાબર ભીંજાઈ ગયા। પવનદેવ એમને સુમેરુ પર્વત સુધી મૂકવા આવ્યા। અધીરા બનીને અંજની માતા પ્રાણ પ્યારા પુત્રને પર્વત પર શોધી રહ્યા હતા। બરાબર તે જ વેળાએ હનુમાનજીને લઈને પવનદેવ પત્ની સમીપ આવી પહોંચ્યા। અદૃશ્ય રહીને જ બનેલી આ બધી બીના તેમણે કહી સંભળાવી। વાત પૂરી સાંભળ્યા પછી અંજની માતાનો બધો ઉદ્વેગ શમી ગયો। પુત્રને ગોદમાં લેતા બોલ્યા, બેટા, મને પૂછ્યા વિના હવે આમ ઉપરની દિશામાં ક્યારેય તું જઈશ નહીં। આકાશમાં ફળ નથી પાકતા, ફળ તો મબલક પાકે છે આપણી મૃત્યુભૂમિ પર। ધરતી મૈયા ફળ અને કંદમૂળોથી અભરે ભરી છે, ફળ માટે ઊંચે ઉડવાની જરાય જરૂર નથી। માતાની શિખામણ ગળે ઉતરી ગઈ હોય તેમ હનુમાનજીએ હકારમાં મસ્તક ધૂણાવ્યું। વહાલ સોયા દીકરાને માતાએ ફરી પાછો છાતી સરસો ચાપ્યો, ચુંબનોથી નવાજી નાખ્યો। ઇન્દ્રદેવના વજ્રપાતથી વહાલ સોયા દીકરાની હનુ દાઢી તૂટી જવાથી તેનું નામ હનુમાન પડ્યું। પવનદેવ પાસેથી આ વાત સાંભળીને અંજની માતાએ પણ હૈયાની હોંશથી આ નામ વધાવી દીધું। માતા પિતાના લાલન પાલન પામતો પુત્ર મોટો થવા લાગ્યો। રોજ બરોજ વય વધવા માંડી એમ એના તોફાનોય વધવા માંડ્યા। કિશોર અવસ્થામાં એના કરતૂતો હિંસક પશુઓના નાકમાં દમ લાવી દેવા માંડ્યા। એક તો વાનરનો મૂળભૂત સ્વભાવ જ ચંચળ હોય છે। ટીખળ કરે નહીં એ વાનર નહીં। વાનર ક્યારેય જંપીને બેસે નહીં, પગ વાળીને નિરાતે બેસવું એને ગમે જ નહીં। પાસેના વનમાં હાથીઓના ટોળા ઉતરી આવતા ત્યારે વૃક્ષો જળમૂળથી ઉખેડી નાખતા। વૃક્ષોના ફળ અને કંદમૂળ એ તો વાનરની પ્રિય ખોરાક હતો। હાથીઓના આ નિરંકુશ ટોળાઓની રંજાડ હનુમાનજી સહન કરી શકતા નહીં। કિશોર અવસ્થાને ઉંમરે આવીને ઉભેલા હનુમાનજીમાં શક્તિ તો ગજબની હતી। હાથીને હાથેથી ઊંચકી તેના વજનનું માપ કાઢતા હાથી તો બિચારો એવો અકળાઈ ઉઠતો કે ફરી આ દિશામાં આવવાની ખોજ ભૂલી જતો। હિંસક પશુઓ પ્રત્યે તો હનુમાનજીને હૈયે હંમેશા ભારે ક્રોધ રહેતો। નિર્દોષ હરણની પાછળ પડેલા સિંહ કે વાઘનો ટાંગો ઝડપી લઈ પગેથી અદ્ધર કરી ચક્કર ફેરવી પૃથ્વી પર પટકી દેતા। હિંસક પશુના પ્રાણ એને એ જ ઘડીએ નીકળી જતા। હનુમાનજીના આ પરાક્રમોની હિંસક પશુઓને જાણ થતાં સુમેરુ પર્વત અને તેની આજુબાજુના વિસ્તારની વાટ જ કાયમ માટે વિસારી મૂકી હતી। નિર્દોષ હરણા, રમતિયાળ સસલા અને ઘાસચારો ચરતા પ્રાણીઓ પ્રત્યે તેમનું હૈયું હંમેશા દ્રવી ઉઠતું। અબોલ પશુઓ વારંવાર હનુમાનજીની આસપાસ ફરી વળતા, અંતરના અમીની વર્ષા કરી એમને ભીંજવી દેતા। એક વનમાંથી બીજા વનમાં જલ્દી પહોંચવા હનુમાનજી ક્યારેક દોટ મૂકતા, ત્યારે હરણા હરીફાઈ કરવા એમની સાથે થઈ જતા, પણ હનુમાનજીની ગતિ સાથે તાલ મેળવી શકતા નહીં, ક્યાંય પાછળ રહી જતા। કિશોર હનુમાનજીએ હવે ઋષિમુનિઓના આશ્રમે આંટો મારવા માંડ્યો। કિશોર સહજ ટીખળ વૃત્તિ અને વાનર વૃત્તિ બંનેનો સંયોગ થવાથી નાના મોટા છમકલા અનાયાસે જ થઈ જતા। તપસ્યામાં તલ્લીન બનેલા તપસ્વીની દાઢી ખેંચવામાં એમને મજા આવતી। કોઈ ચીડવા સ્વભાવના મુનિની માળા અને આસન્યું સંતાડી દેતા, તો ક્યારેક કોઈનું કમંડળ તોડી નાખતા, ક્યારેક ધ્યાનમગ્ન મુનિના ખોળામાં જઈને બેસી જતા।